પણ અઠવાડિયે તમારા ઘરમાં દવાખાના ચાલુ રહેતા હોય તો કોઈક દેવ હોવું જોઈએ. અને તમારી માતાઓને પ્રાર્થના કરો છતાંય તમને એ દુઃખ એ દવાખાના બંધ ના થતા હોય તો તમારી માતા ચોક મજબૂર હોવી જોઈએ. આટલો વિચાર કરજો. તમારી માં મજબૂર હોય એટલે પોતાના દીકરાને કોમ ના કરતી એની અરજી ના કરતી હોય, પણ તમારી માતા કઈ જગ્યાએ મજબૂર છે કોઈ તાર દીકરાએ પ્રશ્ન કર્યો? તમારી આંખમાં પૂછો મેરડી આવું કોઈ દીકરા એવું કીધું કે માં તું કઈ જગ્યાએ મજબૂરી છે બોલ માં, કોઈ દેવ તને આડું થાય છે માં, કયા અમારા વડીલોના ગુના છે જેથી કોઈ દેવ તને કોમ નહીં કરવા દેતું, ખાલી આટલી અરજી કરો તમારી માં તમને હાથમાં ગાલી લેવું મેરડી આવું કહું. ખાલી આટલા પ્રશ્નમાં તમારી પેઢી તરી જાય, એક પ્રશ્નમાં પેઢી તરી જાય. આ પ્રશ્ન કોઈ સામાન્ય નહીં, આ પ્રશ્ન કોઈ સામાન્ય નહીં.